રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તાની સમસ્યા જોવા મળે છે અને રસ્તાની હાલાકીથી સ્થાનિકોની પરેશાનીથી ખતમ થવાનું નામ નથી લઈ રહી। ત્યારે ગીર સોમનાથના વેરાવળ શહેરમાં ગોકળ ગતિએ ચાલતા રોડ કામથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વેરાવળ શહેરના પ્રવેશદ્વારથી ચાલી રહેલા આઇકોનિક રોડના નવીનીકરણના કામમાં અતિશય ગોકળ ગતિ જોવા મળતા નાગરિકો છેલ્લા 1.5 માસથી પરેશાન છે। રોડ ખોદાયા બાદ કામગીરીમાં ઝડપી પ્રગતિ ન થતા શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ, ધૂળ અને અવરજવર કરવા માટે સમસ્યાઓ સર્જાઈ રહી છે। રોડ ખોદ્યો એને ઘણો ટાઈમ થઈ ગયો। અમને એમ કે તરત બની જશે, હમણાં બની જશે, પણ તાત્કાલિક કામ નથી થતું। આવતા જતા વાહનોને તકલીફ બહુ પડે, અમને ખુદને તકલીફ પડે। ક્યારેક મગજ ગરમ થઈ જાય કે આ લોકો કરે શું, અહીં આવીને રોડ તો ખોદી દીધો। અમને એમ કે સારી સુવિધા તરત આપશે, પણ રોડ ખોદીને કોઈ જવાબદાર વ્યક્તિ કોઈ દેખાતું નથી। અહીંયા અમે બાજુમાં જ રોડ ખોદેલો છે, એની બાજુમાં જ મંદિર છે, હું સેવા પૂજા આપું છું, પણ આટલી બધી ધૂળ ઉડે છે, ડમરીઓ ઉડે છે કે વાત પૂછો। વન સાઈડ રોડ ચાલુ છે અને વન સાઈડ બંધ છે। તંત્ર દ્વારા બંને વિભાગોને કાર્ય ઝડપથી પૂર્ણ કરવાની તાકીદ પણ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે। જવાબદાર પાલિકા તંત્રના મ્યુનિસિપલ એન્જિનિયર ભગીરથ પઢિયારે કાર્યમાં થતા વિલંબ અંગે સ્પષ્ટતા કરી હતી। પીજીવીસીએલ દ્વારા 66 kV લાઇન જે અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી એની પણ અમે મંજૂરી આપેલી છે અને તેના દ્વારા હાલ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। તો એ કામગીરી થયા બાદ જો રોડની કામગીરી કરવામાં આવે તો જેથી કરીને ફરીથી રોડ ડેમેજ કરવો અથવા નુકસાન ન થાય। અને બીજું કે ભૂગર્ભ ગટરની અમુક જગ્યાએ મિસિંગ લિંકની કામગીરી પણ ચાલુ છે। એટલે આ બંને કામગીરી પૂર્ણ થયા બાદ રોડની કામગીરી કરવામાં આવે તો ફરીથી રોડ ન તોડવો પડે, એટલે એ પૂર્ણ થયા બાદ આગળની કામગીરી શરૂ કરવામાં આવે। નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરીને વિકાસ કાર્યને ગતિ આપવામાં આવે તેવી અપેક્ષા શહેરીજનો રાખી રહ્યા છે। ત્યારે શહેરવાસીઓ કામમાં વેગ લાવવા, વ્યવસ્થિત ડાયવર્ઝન બનાવવા અને તાત્કાલિક રાહત આપવા તંત્ર સમક્ષ પ્રબળ માંગ કરી રહ્યા છે। TV13 ગુજરાતી માટે મહેશ ડોડિયાનો રિપોર્ટ, વેરાવળ।